જો રાધા કૃષ્ણ ભોળાનાથની હતા મૂર્તિ ક્યાં છે? મસ્તકની છે એલા સામે હતા ને ચાલો તો જો એમાંથી પાણી હતું ને આવે છે પ્રશ્ન કુવાનો છે તો હાલો અહીંયા છે ભોળાનાથ હજી સામે કેટલા મસ્તકના ઝાડ હતા પણ હા મારો ભાઈ છે એ પણ વિડીયો ઉતારે છે એમ કે આ મારા ભાઈ છે ઈ પણ વિડિયો ઉતારે ये समुद्र मंथन कर रहे हैं अच्छा બોલો તો કૃષ્ણ ભગવાન લખે છે સાપ ને લઈ જાય છે આમ જોવો તો ખરી પાર્વતી માતા એવું ભલે લાગે समुद्र मंथन करे से प्रार्थना આ રાક્ષસ છે એ સાઈડ ઇન્દ્ર છે એમ કેવું થાય એમાંથી બધું નીકળે પછી શું નીકળે વિષ ને અમૃત ને એવું બધું નીકળે મજા આવે કા મજા તો આવે ને તને તો બહુ મજા આવે નહીં તને અહીં બહુ મજા આવે છે ને એ મને બહુ મજા આવે છે અહીંયા જો તો ખરી આ કેટલું મસ્તકનું છે બરોબર સારું છે નહીં પ્રાર્થના હા સારું જ છે અમને નથી ખબર અમે તો ખાલી અમને ખોટે ખોટે કહે છે ખબર હોય તો અમે કહી દે હે રામ ભગવાન લાગે છે હે હા એના સાથીમાં રામ ભગવાન છે જો મજા આવે છે એ જવા તો કેટલું હે એ લે હા સુંડમાં તો ફૂલ છે જો કેટલો મસ્તનો ગેટ છે આયા જોવો મંદિર છે હાથી ફૂલ લઈને ઊભા છે જોવો આ નીલકંઠ હવેલી છે મસ્તકની છે ને મમ્મી આ જોવો તો એ મને બહુ ગમે છે હે હવે અંદર જવાનું છે કે હા જવાનું છે હું લખ્યું છે ઉપર જતો નીલકંઠ હવેલી હે હાલો આપણે અંદર જવાનું છે ને હા આપણે જવાનું છે અંદર ચલો હવે આપણે અંદર વયા ગયા છીએ હવે અંદર જાવી મમ્મી અંદર કેટલો મોટો પંખો છે હાલો ને અંદર જાવી આપણે હા લે આવું છું હો કેવું સરસ છે જો જોવાનું કેવું મસ્ત દેખાય છે પ્રાર્થના મસ્તકનું દેખાય કેવું સરસ ડેકોરેશન છે જો પછી ઉપર જોવાય ડેકોરેશન છે બહુ મસ્ત છે જો અહીંયા કેવું સરસ ગુરુકુળ છે મજા આવે આમાં કા હાલો હવે આપણે અંદર જાવી પાસે સ્વામિનારાયણની ને એ બધી મૂર્તિ છે ને પછી આયા જોવો ફૂલદાની ને એવું બધું મૂકીને પછી ચિત્રો દોરેલા છે હા કેવા સરસ લાગે છે બહુ સારા લાગે છે બહુ મસ્ત લાગે છે પ્રાર્થના જો આપણે હવે રાધા કૃષ્ણના અને સ્વામિનારાયણના દર્શન કરવા જઈશું હા આપણે આગળ જાવી હાલો આગળ જઈએ હો ઉપર નામ હતા ને લખેલા છે કોણ છે ઈ. હા સ્વામિનારાયણ ને રાધા કૃષ્ણ અને ઈ છે જો પછી રાધા કૃષ્ણ સ્વામિનારાયણ ને રાધા કૃષ્ણ બધી છે મૂર્તિ છે પ્રાર્થના મસ્તકની લાગે છે કા મૂર્તિ બહુ સરસ મૂર્તિ છે હો મસ્તકની લાગે અહીંયા સેવા કરવા ઊભા છે હે હા પછી આ બાજુ ફૂલ મૂકી ચિત્ર દોર્યા છે ફૂલદાની મૂકી એવું મસ્ત મંદિર છે ને હા